નમસ્તે ફ્રેન્ડ્સ, ધોરણ 10 ગુજરાતી મીડિયમના આજના પ્રથમ વિડીયોમાં આપણે સૌએ જે ગયા લેક્ચરમાં લેસન 3 કમ્પ્લીટ કર્યો હતો અને જેના ગ્લોસરી હાર્ડવર્ડ્સ પણ જોયા હતા તેનું આજે આપણે એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ જોવાના છે. સૌથી પહેલા જે તમારે ફકરા પરથી શોધીને લખવાના હોય છે. અહીંયા હું તમને દરેક પ્રશ્ન અને એનો જવાબ ઓરલી સમજાવી દઉં છું જેથી તમારે નોટબુકમાં લખવામાં સરળતા રહે. ટોટલ 21 ક્વેશ્ચન્સ છે. એમાંનો આપણો પહેલો પ્રશ્ન છે, which organization did Arun found? અરુણે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ફાઉન્ડ એટલે સ્થાપવું અથવા તો સ્થાપના કરવી. when ક્યારે? બરાબર. તો સૌથી પહેલા આપણે એમણે સ્થાપેલી સંસ્થાનું નામ લખવાનું છે, જે આપણે અહીં લખીશું. અરુણ ફાઉન્ડેડ એન NGO કોલ્ડ, હવે આખી સંસ્થાનું નામ ફૂલ ફોર્મ લખવાનું છે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અને વેન ક્યારે સ્થાપી હતી? તો એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમરે. ઓકે, તો આ આપણો પ્રથમ પ્રશ્નનો જવાબ થયો. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જુઓ. શું પૂછે છે એમાં? રાઇટ ડાઉન ધ ફૂલ ફોર્મ ઓફ EFI. એમણે જે સંસ્થા સ્થાપી હતી EFI એનું આપણને ફૂલ ફોર્મ એટલે કે આખું નામ પૂછ્યું છે. અને બીજો પ્રશ્ન છે, which was its first activity? તેમની પ્રથમ પ્રવૃત્તિ શું હતી? તો આન્સરમાં આપણે પહેલા તો લખીશું ધ ફૂલ ફોર્મ ઓફ EFI is, આખું ફૂલ ફોર્મ લખી નાખીશું, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અવતરણ ચિહ્નમાં. અને ત્યાર પછી આ સંસ્થાની આપણને પ્રથમ પ્રવૃત્તિ પૂછી છે, તો લખવાનું છે ધ ફર્સ્ટ એક્ટિવિટી વોઝ ધ ટર્ટલ વોક. એમની પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી સંસ્થાની? ટર્ટલ વોક એટલે કે કાચબા માટેની ઝુંબેશ. અ મૂવ to save turtle eggs and young hatchlings in Chennai. આ રીતે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, what are the activities of Arun's team? અરુણની જે સમગ્ર ટીમ છે એની પ્રવૃત્તિઓ શું છે, કઈ કઈ છે? આવો આપણને પ્રશ્ન થયો છે. તો જવાબમાં આપણે લખવાનું છે અરુણની ટીમની પ્રવૃત્તિઓ વિશે. જે આપણે લખીશું, અરુણ એન્ડ હિઝ ટીમ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વોટર બોડીઝ. તેઓ દરિયા કિનારા સાફ કરે છે, જળાશયો સાફ કરે છે. હવે કયા કયા શહેરોમાં? તો જેટલા શહેરોના નામ આપણને આપ્યા છે બધા આપણે લખવાના છે. ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી. ઓકે, હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. તો એ પ્રશ્ન છે આપણો, why was Arun hurt badly? અરુણને સખત રીતે હર્ટ એટલે કે આઘાત સાચી લાગ્યો. કેમ લાગ્યો? what did he do then? અને ત્યારબાદ તેણે શું કર્યું આઘાત લાગ્યા પછી? તો આપણે પહેલા એનું કારણ દર્શાવવાનું કે ભાઈ અરુણ વોઝ હર્ટ બેડલી બીકોઝ, કારણ શું હતું? a lake next to his house. તેના ઘરની પાસે આવેલું તળાવ કે સરોવર was so polluted that, એટલું બધું પ્રદૂષિત થઈ ગયું હતું કે it spread mosquitoes and turned a lovely place into an ugly neighborhood. ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો અને સુંદર મજાનું જે સ્થળ હતું એ શેમાં ફેરવાઈ ગયું હતું? કદરૂપા પડોશની અંદર ફેરવાઈ ગયું હતું. પછી તેણે શું કર્યું? એ જવાબ આપણે એમાં જ લખવાનો છે.
તો લખવાનું છે કે ભાઈ અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ, તેના બે મિત્રોની સાથે તે ભેગો થયો, એને ભેગા કર્યા. એન્ડ ક્લીનડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ હિઝ હાઉસ, અને ઘરની પાસેનું જે પોન્ડ, તળાવ કે સરોવર જે હતું તે તેણે સાફ કરી નાખ્યું, સ્વચ્છ કરી નાખ્યું. હવે ક્વેશ્ચન નંબર 5 સમજીએ. તો પાંચમો પ્રશ્ન છે, હાઉ આર અરુણ્સ પેરેન્ટ્સ? અરુણના માતા પિતા કેવા છે? એટલે અહીંયા આપણને સ્વભાવને રિલેટેડ પ્રશ્ન પૂછ્યો છે, એમના બિહેવિયર અને એમના વર્તનને લઈને. તો એના આન્સરમાં આપણે લખીશું અરુણ્સ પેરેન્ટ્સ આર સપોર્ટિવ. એના માતા પિતા કેવા છે? સપોર્ટ કરી દેવા, તેને સહકાર આપી દેવા. અરુણ્સ પેરેન્ટ્સ આર સપોર્ટિવ એન્ડ they understood, અને તેઓ સમજતા હતા કે his interest in environment, પર્યાવરણમાં તેના રસને સમજતા હતા. his interest in environment. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. ક્વેશ્ચન નંબર 6. why did Arun's teachers teach him humility? અરુણના શિક્ષકોએ તેને વિનમ્રતા કેવી રીતે શીખવાડી? બરાબર છે. તો એના આન્સરમાં આપણે લખવાનું છે અરુણ્સ ટીચર્સ ટોટ હિમ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ટીચનું ભૂતકાળ છે એ લખવું પડશે, ટોટ. અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી સો ધેટ કહીને જવાનો આપણને લેસનની અંદર આપેલું છે, તો આપણે સો ધેટ નો ઉપયોગ કરીશું. સો ધેટ he did not become, તે ન બની જાય. શું ન બની જાય? arrogant or snobbish. arrogant or snobbish. and start thinking that, અને એવું વિચારવાની શરૂઆત ન કરી દે કે he was a superstar, તે સુપરસ્ટાર બની ગયો હતો. એટલા માટે એને હ્યુમિલિટી એટલે કે નમ્રતાનો ગુણ શીખવાડ્યો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 માં આપણે પૂછ્યું છે what does Arun call himself? અરુણ પોતાની જાતને શું કહીને બોલાવે છે? what does Arun call himself? તો એના જવાબમાં આપણે લખવાનું છે અરુણ calls himself. નાનો એવો જવાબ છે. અરુણ calls himself an environmentalist. તે પોતાની જાતને એક પર્યાવરણ શાસ્ત્રી તરીકે ઓળખાવા માંગે છે, કોઈ એક્ટિવિસ્ટ તરીકે ઓળખાવા નથી માંગતો. ક્વેશ્ચન નંબર 8 જુઓ. what did Arun realize from the green cover in his school and college? પ્રશ્નમાં પૂછ્યું છે કે તેની શાળા અને કોલેજમાં જે ફરતી લીલુંછમ આવરણ હતું, પર્યાવરણમાં જે હરિયાળી હતી, એનાથી અરુણને શું સમજાઈ ગયું? શું રિયલાઇઝ થઈ ગયું? એને રિયલાઇઝ થવું એટલે કે સમજાઈ જવું પોતાની જાતે. તો આન્સરમાં આપણે આ રીતે લખીશું, ખાસ ધ્યાન રાખજો. પાછળ ફ્રોમથી સ્ટાર્ટ કરીશું. ફ્રોમ ધ ગ્રીન કવર ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. હવે આન્સર લખવાની ચાલુ કરીશું. અરુણ રિયલાઇઝડ ધેટ, અરુણને સમજાઈ ગયું કે, હવે એને જે સમજાઈ ગયું છે આપણે લખવાનું છે અરુણ રિયલાઇઝડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અધર લાઈફ ફોર્મ્સ. અન્ય સજીવોનું મહત્વ તેને સમજાયું. ધ ઇમ્પોર્ટન્સ ઓફ અધર લાઈફ ફોર્મ્સ. પછી આગળ લખવાનું છે હાઉ બ્યુટીફુલ ધે આર. તેને એ પણ સમજાવ્યું કે ભાઈ કેટલા સુંદર છે આ અન્ય સજીવો જે છે તે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને શા માટે આપણે તેને પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવાની જરૂરિયાત છે. ઓકે, તો આનો આન્સરમાં આપણે લખીશું કે તેને સમજાઈ ગયું તેના. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. પ્રશ્ન છે 9મો. વોટ ઇઝ ઇટ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ? હંમેશા શું નક્કી કરવું સારું છે? તો પોતાની જાતે શું નક્કી કરવું એ હંમેશા સારું ગણાય. તો એના આન્સરમાં આપણે લખીશું ઇટ ઇઝ ઓલવેઝ ગુડ
ટુ ડિસાઇડ, પ્રશ્નમાંથી લખવાનું છે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, આટલું. હવે આગળ જવાબ આપણે પેરેગ્રાફમાંથી તમારે સુધી લખવાનો છે. ઇન ફેવર ઓફ, ના પક્ષમાં નિર્ણય લેવો. ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, કે તમે વાસ્તવમાં શું ચાહો છો તે નક્કી કરવું, તેના વિશે નિર્ણય લેવો એ બહુ સારી બાબત હોય છે હંમેશા. પ્રશ્ન નંબર 10, ક્વેશ્ચન નંબર 10 જુઓ. When did Arun quit his job at Google? Why? અરુણે ગૂગલ ખાતેની પોતાની નોકરી ક્યારે છોડી દીધી, શા માટે છોડી દીધી? તો એના જવાબમાં આપણે લખીશું, સૌથી પહેલા તો સમય લખીશું કે ક્યારે છોડી દીધી છે. અરુણ ક્વિટ હિઝ જોબ, ક્વિટનો ભૂતકાળ ક્વિટ જ થાય છે એટલા માટે આપણે એમાં કોઈ ફેરફાર ચેન્જ નથી કરવાનો. અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ, બરાબર. અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ. ક્યારે છોડી દીધી છે એ આપણે લખવાનું છે ખાસ ઉલ્લેખ કરીને એ જોબ એમને ક્યારે છોડી હતી. તો ટુ વર્ક ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, બરાબર, પર્યાવરણની રક્ષા માટે કામ કરવા માટે, પર્યાવરણની સુરક્ષા માટે કામ કરવા માટે તેમણે આ જોબ છોડી દીધી હતી. ચાલો હવે એના પછીનો પ્રશ્ન જે છે એ છે which type of garbage is thrown into the lakes? સરોવરો, તળાવો કે જળાશયોમાં કયા કયા પ્રકારનો કચરો ફેંકવામાં આવે છે? તો એ તમને એના પછીના નેક્સ્ટ પેરેગ્રાફ આપ્યું છે. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, ડાયપરથી શરૂઆત કરીને ઘસાઈ ગયેલા સ્લીપર્સ સુધી. હવે આપણે ઇઝનું આર કરવું પડશે કારણ કે સ્લીપર્સ બહુ વચન આવ્યું એટલા માટે, તો અહીંયા આપણે ઇઝની જગ્યાએ આર લખીશું. આર થ્રોન ઇન્ટુ ધ લેક્સ, સરોવરો કે જળાશયોમાં ફેંકી દેવામાં આવે છે, નાખી દેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 12 માં એના પછીના પ્રશ્નમાં ખાલી જગ્યા છે અને બહુ સિમ્પલ અને સરળ છે. ડેશ ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, ખાલી જગ્યા એ જીવન જીવવાનો મુખ્ય આધાર, પાયો છે. તો એના અંદર આપણે પાઠમાં ભણી ગયા કે પાણી, વોટર એનો જવાબ આવશે. ઓકે, તો વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પ્રશ્ન 13, ક્વેશ્ચન નંબર 13. Which tools do they use? તેઓ કયા કયા ટૂલ્સ એટલે સાધનો, ઓજારો નો ઉપયોગ કરે છે કચરો સાફ કરવા માટે, કચરો બહાર કાઢવા માટે? તો આપણને લેસનની અંદર 2 સાધનોના ટાઇટલ આપ્યા છે, નામ આપ્યા છે, આપણે અહીંયા લખવાના છે. They use tools like, અને બંને સાધનોના નામ હું તમને કહું છું. એક તો રેક એન્ડ સ્પેડ, રેક્સ એન્ડ સ્પેડ્સ, આ 2 સાધનોનો તેઓ ઉપયોગ કરે છે. હવે પ્રશ્ન નંબર 14, ક્વેશ્ચન નંબર 14. Which protective gears, કયા સુરક્ષાત્મક રક્ષણાત્મક સાધનોનો તેઓ ઉપયોગ કરે છે? Do they use while cleaning, સાફ સફાઈ દરમિયાન તેઓ કયા સુરક્ષા માટેના સાધનોનો ઉપયોગ કરે છે? પેલા 2 સાધન જે લખ્યા એ તો કચરાના નિકાલ માટેના હતા, એને સુરક્ષા સાથે કોઈ નિસ્બત નહોતો. હવે આપણે માત્ર પ્રોટેક્ટિવ ગિયર્સના નામ લખવાના છે, સુરક્ષાત્મક સાધનોના નામ લખવાના છે. તો આપણે લખીશું while cleaning થી ચાલુ કરીશું. while cleaning they use, સાફ સફાઈ દરમિયાન તેઓ યુઝ કરે છે, વાપરે છે. શું યુઝ કરે છે? તો એમાં આપણને સાધનના નામમાં જે લખવાના છે સુરક્ષાત્મક સાધનોમાં, એમાં આવશે નોઝ માસ્ક એન્ડ સેનિટરી ગ્લોવ્સ. 2, નોઝ માસ્ક એન્ડ સેનિટરી ગ્લોવ્સ. Question number 15. Which type of heavy machinery do they use? And why? કયા પ્રકારના ભારે મશીનો કે યંત્રોનો તેઓ ઉપયોગ કરે છે અને શા માટે?
હવે અહીંયા આપણને બે ભારે મશીનના પણ નામ આપ્યા છે. આપણે અહીંયા તમારે ટેક્સ્ટ બુકમાંથી કહું એ પ્રમાણે નામ શોધીને લખવાના છે જાતે. તો અહીંયાથી આપણે લખીશું they use heavy machinery like, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. they use heavy machinery like, હવે કઈ મશીનરીનો તે ઉપયોગ કરે છે આપણે લખવાનું છે. તો એમાં બે મશીનોના નામ આપણને આપ્યા છે, લાઇક અર્થ મૂવર્સ અને બીજું નામ આપ્યું છે એન્ડ પોકલેન. અને શા માટે તો એનો જવાબ લખવાનો છે ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ હાર્મફુલ વીડ્સ એન્ડ શ્રબ્સ. બરાબર છે, ટુ ડિસિલ્ટ ધ લેક and clear the harmful weeds and shrubs. Question number next એના પછીનો આગળ 16મો પ્રશ્ન. Which advice does Arun give us? અરુણ આપણને કયા પ્રકારની સલાહ આપે છે, કઈ સલાહ આપે છે? તો એમાં આપણે સલાહમાં લખવાનું છે અરુણ advises us. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે એડવાઇસ નાઉન ફોર્મ આપ્યું છે, એનું વર્બ ફોર્મ કરવાનું છે, તે સી ની જગ્યાએ એસ લખવો પડશે. અરુણ એડવાઇઝીસ અસ ટુ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ. તે આપણને કચરો જ્યાં ત્યાં ફેંકવાની સલાહ નથી આપતો, બરોબર છે, એને અટકાવવાની સલાહ આપે છે, ટુ સ્ટોપ આઉટસાઇડ અવર હોમ્સ. આપણા ઘરની બહાર કચરો ફેંકવાની મનાઈ ફરમાવે છે. અને બીજું એન્ડ રિડ્યુસ, અને ઘટાડવાની વાત કરે છે, ધ એમાઉન્ટ ઓફ ટ્રેસ ધેટ વી જનરેટ. અને જે કચરો આપણે ઘરે ઉત્પન્ન કરીએ છીએ તેને રિડ્યુસ કરવાની, એટલે કે ઘટાડવાની પણ સલાહ આપે છે. તો બે સલાહ આપી. અને હવે આપણે લખવાનું છે ક્વેશ્ચન નંબર 17માં સમય વિશે પૂછ્યો છે કે ભાઈ હાઉ મચ ટાઈમ શુડ ધ સ્ટુડન્ટ્સ ડિવોટ ફોર એન્વાયરમેન્ટ. વિદ્યાર્થીઓએ પર્યાવરણ માટે કેટલો સમય ડિવોટ એટલે સમર્પિત કરવો જોઈએ? તો એના આન્સરમાં આપણે લખીશું ધ સ્ટુડન્ટ્સ શુડ ડિવોટ. રીતે ચાલુ કરીશું, ધ સ્ટુડન્ટ્સ શુડ ડિવોટ 4 hours અ વીકેન્ડ. વીકેન્ડના 4 કલાક ફોર ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે, ફોર ધ એન્વાયરમેન્ટ. ક્વેશ્ચન નંબર 18 જુઓ. Who does the EFI train? EFI જે સંસ્થા છે, NGO છે, એ કોને કોને ટ્રેન કરે છે, એટલે કે તાલીમ આપે છે. ટ્રેન કરવું એટલે તાલીમ આપવી. તો આપણે લખવાનું છે EFI ટ્રેન્સ. એ રીતે ચાલુ કરવાનું છે. હવે જેને જેને તાલીમ આપે છે બધાના નામ લખવાના છે. યંગ એનિમલ લવર્સ, પછી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. હા, પાંચે નામ આવી જવા જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 19 જુઓ. હાઉ ઓલ્ડ ઇઝ યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઓફ EFI? EFI નો સૌથી યંગેસ્ટ એટલે કે નાનામાં નાનો સ્વયંસેવક કેટલા વર્ષનો છે, કેટલી ઉંમરનો છે, એ આપણે લખવાનું છે. તો લખીશું ધ યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઓફ EFI ઇઝ ઇન ક્લાસ 3. તે 3જા ધોરણનો વિદ્યાર્થી છે, 3જા વર્ગમાં અભ્યાસ કરે છે. એ આપણે લખીશું આના આન્સરમાં હાઉ ઓલ્ડમાં. હવે ક્વેશ્ચન નંબર 20 જોઈએ. વોટ ડઝ EFI ઓફર? EFI નામની જે સંસ્થા છે એ શું ઓફર કરે છે, શું આપે છે ટુ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, જેને પર્યાવરણમાં રસ હોય તેવા સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓને તે શેની ઓફર કરે છે, શેનો પ્રસ્તાવ આપે છે, એવું આપણને પૂછ્યું છે. તો એમાં તમારે લખવાનું છે EFI ઓફર્સ. અહીંયાથી ચાલુ કરવાનું છે. EFI ઓફરની પાછળ આનો એસ લગાવી દેવાનો છે, ઓફર્સ. હવે શેની ઓફર કરે છે આપણે લખવાનું છે. તો EFI ઓફર્સ ફેલોશિપ્સની ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. ખાલી ફેલોશિપ જવાબમાં આવશે અને બાકીનું તો આપ્યું છે ટુ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 21.
એમાં આપણને ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો પૂછેલા છે. 10 શબ્દના સમાનાર્થી શબ્દ છે, તો તમે ગુજરાતી કહું છું અને તમારે પણ એને સમાનાર્થી સાંભળીને યાદ રાખીને તમારી નોટબુકમાં લખવાનું છે. પહેલું છે સોશિયલ ક્લબ એટલે સામાજિક સંસ્થા. તો એના માટે આપણે લેસનના અંત ભાગમાં શબ્દ આવ્યો છે ફ્રેટર્નિટી, એ ધ્યાન રાખવાનું છે. બીજો શબ્દ છે અનપેડ વર્કર એટલે જેને કંઈ ચૂકવવામાં ના આવે નાણાં અને છતાંય તે સેવક તરીકે કામ કરતો હોય સેવા તરીકે, તો એને કહેવાય વોલ્યુન્ટિયર, સ્વયંસેવક. ત્રીજો શબ્દ છે ડિક્રીઝ એટલે ઘટાડવું. તો ઘટાડવા માટે શબ્દ આવે છે રિડ્યુસ લેસનની અંદર. ચોથો વર્ડ છે પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, પેદા કરવું, નિર્માણ કરવું. તો એમાં તમારે પ્રોડ્યુસની જગ્યાએ આવે છે શબ્દ જનરેટ, એ લેસનમાંથી શોધીને લખવાનો છે. હવે આપણે પાંચમો શબ્દ જોઈએ નેરેટ એટલે વર્ણન કરવું. તો વર્ણન કરવા માટે શબ્દ આવે છે ડિસ્ક્રાઇબ. છઠ્ઠો શબ્દ આપણો છે ડિસ્કાર્ડ. ડિસ્કાર્ડ એટલે નિકાલ કરવો, ત્યજી દેવું, છોડી દેવું. તો એના માટે આપણને લેસનમાં ડિસ્કાર્ડ માટે શબ્દ આવે છે કચરો આપણે ક્યાં ફેંકી દેવો જોઈએ, કઈ તેનો નિકાલ કરવો જોઈએ, એના માટે જે નિકાલ કરવા માટે શબ્દ આવે છે તે આપણે લખવાનો રહેશે. તો ડિસ્કાર્ડ જે શબ્દ છે આપણો, એમાં તમારે શબ્દ લખવાનો છે ડિસ્પોઝ. એના જેવો શબ્દ છે, ખાસ ધ્યાન રાખજો, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. ત્યાર પછીનો શબ્દ છે બિલીફ એટલે માન્યતા. તો એમાં આપણે લખવાનું છે ઓપિનિયન, મંતવ્ય માટેનો શબ્દ ઓપિનિયન. ટોર્ટોઇઝ એટલે કાચબો. તો કાચબા માટે આપણે શબ્દ આવે છે અંદર ટર્ટલ. ટર્ટલ વોક નામની ઝુંબેશ હતી, બરાબર છે. તો ટોર્ટોઇઝની જગ્યાએ લખવાનું છે ટર્ટલ. હવે છેલ્લા બે શબ્દ જોઈએ. ટુ લીવ એટલે છોડી દેવું, છોડીને ચાલ્યા જવું. તો અરુણે નોકરી છોડી દીધી, એના માટે ક્વિટ શબ્દ આવે છે. તો લીવના સ્થાને આપણે લખીશું ક્વિટ, છોડીને ચાલ્યા જવું. અને છેલ્લો સમાનાર્થી સિનોનિમ વર્ડ છે સ્ટ્રગલ એટલે સંઘર્ષ. તો સંઘર્ષ માટે આપણા લેસનમાં શબ્દ આવે છે કોન્ફ્લિક્ટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા લેસન 3 ના એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર્સ જે 21 હતા એ મેં તમને સમજાવી દીધા છે. તમારે તેને નોટબુકમાં લખવાના રહેશે. તો અહીંયા આપણો પ્રથમ વિડીયો કમ્પ્લીટ થાય છે. ઓકે.